વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી। સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોક દર્શન ઠરાવ વાંચ્યો હતો, જે બાદ 2 મિનિટનું મૌન પાડી સૌ સભાસદોએ અંજલિ અર્પી હતી। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પોતાના વોર્ડ વિસ્તારમાં આવેલ નિઝામપુરા સ્મશાન મુદ્દે રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ આખરી સ્થાન છે જ્યાં લોકોને મોક્ષ પ્રાપ્ત થાય છે, એટલે મને મોક્ષધામ પણ કહેવામાં આવે છે, પણ આ મોક્ષધામમાં કોઈ જ પ્રકારની પ્રાથમિક સુવિધા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ગટર ડ્રેનેજના પાણીમાં ચાલીને પોતાના સ્વજનોના શવ લઈને જવા માટે મજબૂર થયા છે। નિઝામપુરા સ્મશાનમાં જે વોર્ડ નંબર 1 આવેલ છે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, લાઇટની યોગ્ય વ્યવસ્થા નથી, તેમજ સફાઈનો પણ અભાવ છે। ત્યારે પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા માટે લાકડા બાબતે બાય ચાલની થાય છે, તેમજ અધિકારી યોગ્ય જવાબ આપતા નથી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘણા સ્મશાનોમાં જ અસામાજિક તત્વો બેસી રહે છે, સિક્યુરિટી યોગ્ય નથી। ભીના લાકડા મુદ્દે આરોગ્ય મામલતદારને પૂછ્યો તો ખરાબ જવાબ મળે છે। તેમની આ વાત સાથે સત્તા પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ સૂર પુરાવ્યો હતો। નિઝામપુરા સ્મશાન હોય કે વડોદરા શહેરના તમામ સ્મશાનો, મારી રજૂઆત પછી તમામ સાથી પક્ષના કાઉન્સિલરોએ રજૂઆત કરી, આપની સાક્ષીમાં કરી છે, એટલે વાત સત્ય છે। જે અધિકારીઓની જવાબદારી હોય છે તે એમની જવાબદારીમાંથી છટકવાનું કામ કરે છે। અને નિઝામપુરા સ્મશાન અત્યાર સુધી ટ્રસ્ટીઓ ચલાવતા હતા, તો જ્યારે પણ અમે ફોન કરીએ કે અમે લેખિતમાં કરીએ તો એક જ જવાબ મળતો હતો કે બેન અમે શું કરીએ, આ તો બધા ટ્રસ્ટીઓ ચલાવે છે। હવે ટ્રસ્ટીઓ પાસેથી એમણે સ્મશાન લઈ લીધું, કોઈ ભાડવા નથી આવતું। ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માણસ મરી જાય તો મોતનો બી મલાજો જળવાતો નથી। લાકડા ના હોય, અંતિમ ક્રિયા માટે લાકડા ના હોય, ગેસ ચિતા બંધ છે, ઉપરથી પાણી ટપકે છે, ત્યાં ટોયલેટ બાથરૂમની અંદર એક લાઇટ સુધા નથી। જે વ્યવસ્થા સ્મશાનની અંદર હોય, મોક્ષધામ કહેવાય। 4 ધામનું આ સ્મશાન એટલે એને મોક્ષધામ કહેવાય। આ મોક્ષધામની જે વ્યવસ્થા આ તંત્રના પાપે કરી છે, એમાં અમે દરખાસ્ત ચડાવી। સાથી પક્ષના કોર્પોરેટરો બોલતા હતા ખરા, પણ જ્યારે અમે દરખાસ્ત ચડાવી કે જે અધિકારી મનમાની કરીને કોર્પોરેટરોનું અપમાન કરીને કોર્પોરેટરોને ગમે તેવા જવાબ આપે છે, એમના વિરુદ્ધમાં દરખાસ્ત ચડાવી તો એક પણ સત્તા પક્ષના કોર્પોરેટરે સહી કરી નથી। અને અમારી બીજી બાબત એ છે કે નિઝામપુરા સ્મશાનની તો ખસ્તા હાલ આ સત્તા પર બેઠેલા લોકોનો વહીવટ પર પકડ નથી, એના કારણે થઈ છે। પણ સાથે સાથે બહાર જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે, તો જે પણ અંતિમ ક્રિયા માટે આવે છે એ લોકો ગટરના પાણીમાં પગ પલાળીને જાય છે। 1.5 વર્ષથી આ ગટર ઉભરાય છે, અને આનું કામ જે કરવાનું છે એ 4/10/24ના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ અમારી ખૂબ રજૂઆત પછી આવ્યું હતું, ત્યારે આ અભ્યાસુ સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એમણે આ કામને પરત મોકલ્યું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર સારું કામ નથી કરતો, અને એણે એક જગ્યાએ ભૂવો પૂર્યો તો ફરી પડ્યો। તો મારું કહેવું એવું છે કે તમારા માનીતા કોન્ટ્રાક્ટરોને લઈ આવો, અમને કોઈ કોન્ટ્રાક્ટરમાં રસ નથી, અમને લોકોના કામ થાય એમાં રસ છે। અને આ કામ જો આવતી સભા સુધીમાં નિર્ણય નહીં લેવામાં આવે તો હું નીચે બેસીને ફ્લોર પર બેસીને એનો વિરોધ કરીશ।